હાલો મિત્રો, જો હમણાં પરેશભાઈ નો વિડીયો મૂકું. પરેશભાઈ હે ને આમ તો આમ ખારાય થયા. ખેડૂત ટેકામ કોઈ ના આવતા એમ, બરોબર ને. અને પરેશભાઈ નું એ સાચું જ છે. ખેડૂતને બહુ હે ને કોઈ ટેકામાં નેતા એક પૂગે નહીં. કોઈ પણ નેતા હોય, ભાજપના હોય તે ભલે, કોંગ્રેસના હોય તે ભલે, અને આમ આદમી પાર્ટીના હોય તે ભલે, એકય ડોકાતા ને, બરોબર. જે હળવદ બાજુની બધી હે ને, અહીંયા હે આમ દ્વારકા બાજુ ખેડૂત આમ ગરક્યું ચાલુ કરે હવે પોલીસ વાળા કે આ ખેડૂત ગરક્યું દબીને પતાવી દે. આવું બધા ધંધા હે બોલ. ગરક્યું ચાલીને દબી દે, પૂરું કરી નહીં ખેડૂતનું તો વાડીઓમાં થાંભલા બાંભલા ફાડીને લાઇટ બાઇટ લઈ માહિતી ને રખડી એવું ને. આવું નોકરી હાથથી પોલીસ વાળા આવી ધંધો કરે બોલ. ગરકી ચાલે છતાં ખેડૂતની વાડીમાં જઈને ગરકી ચાલે એટલે કેવા માથા ભરે ગયા. અને એને પોલીસ વાળાને એમ થાય ને કે આમ અમને કાંઈ કોઈ કહેશે ને, ટેકામાં જ ખરું ને. સરકારે ટેકામ ડીએસપી ને બધા શું આ બધા ટેકામ ખરા ને, તો આજે એમ કરે ને. નગર કોઈને ગરા આમ ગરકી ચલાય કે નહીં. પણ આમાં શું, જે નેતા બોલે ને પાછા બોલીને બીજી પાર્ટીમાં વિયા જાય અને ભાજપમાં વિયા જાય. અત્યારે મેન કંદળ ગઈ ભાજપ સરકારની જ છે ને. ભાજપ સરકાર એ તે હે ને અદાણી કયો તો ભલે ને ગમે કંપનીની કયો, ભાજપ સરકાર જ ટેકો મારે ને. અને સરકાર એ કાંઈ કોઈ સારી લાઈન સરકારથી લાઈન બનાવે અને ખેડૂતને કાયમ આવે, કોઈ પબ્લિકને કાયમ આવે એવું સરકારથી ને કાંઈ નથી બનતું. બધા પ્રાઇવેટ કંપનીવાળા બધાને વેચી દેવાનું, આ ધંધા કરવા. આવી તો હા ભંગાર સરકાર છે, બરોબર. કાંઈ જાણે ખાવાનો વ્યાજ ન રહ્યો ને એવી સરકાર હે. રખડીને બહાર દેશમાં ઘડીક જાય છે ઓલામાં મેલોડી લેવા, ઘડીક બીજા જાય છે. આવો બધા ધંધા કર્યા રાખે. 5-5 દિવસ રખડી આવે તો હે ને થોડાક વધ્યા હોય ને ભારતના આમ પૈસા, એ બધા ખૂટવાળી આવે મોદી જઈને. કંઈક કબજો સારો શીવડા ને કંઈક સોણ્યા શીવડા સાચું ને. એટલે તમે હે ને પેલા વિડીયો જો પરેશભાઈ હું કે લડતની અંદર સામે કોણ આવ્યું? પાલભાઈ આંબલિયા. કેમ કોઈ ના આવ્યા? આમ આદમી પાર્ટી વાળા બહુ મોટી વાતો કરે કે અમે ખેડૂતોની પાર્ટી. આમ આદમી પાર્ટી વાળાને કહું છું, તમારામાં દમ હોય તો જાઓ ત્યાં જઈને બેસો ત્યાં જઈને. પણ નહીં, માત્ર ને માત્ર આ રાજકીય પાર્ટીઓને બધા જ ને ક્યાંય ને ક્યાંય ખેડૂતોનો દુરુપયોગ કરી, ખેડૂતોને ભ્રમાવી અને ખેડૂતોના મતની લાલચ છે. ખેડૂતોનું જે થાય એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, બધી જ પાર્ટીઓ સરખી છે. કોઈને ખેડૂતોની નથી પડી. આજે પાલભાઈ બોલી રહ્યા છે ખેડૂત આગેવાન તરીકે, અને પાલભાઈનું પૂરો સપોર્ટ આપું છું આ બાબતમાં કે પાલભાઈ તમે આગળ વધો, ખેડૂતો માટે લડો. જ્યાં જરૂર પડે ત્યાં પરેશ ગોસ્વામી તમારી સાથે છે. પાલભાઈ મારા સારા એવા મિત્ર પણ છે. પાલભાઈ અત્યારે જે રીતે લડી રહ્યા છે, ખેડૂતોના હિત માટે લડી રહ્યા છે, નિસ્વાર્થ ભાવે લડી રહ્યા છે. અને આ લડતની અંદર જ્યાં જરૂર પડે ત્યાં પાલભાઈ આંબલિયાની સાથે હું છું. જોયું ને પરેશભાઈ તો ઘણાય કીધું, બરોબર. ઘણાય ખારાય થાય. પણ પરેશભાઈ તમે ખારા થાવ, તમને હાલો ખેડૂતનું પેટમાં આમ થોડુંક બળતું હોય છે, આપણે નથી કહેતા. પણ તમે ઘડીકમાં ભાજપ કોઈ બોલવા માંડો ને તો આ ભાજપ વાળા હે ને પાછા ટેકામાં આવી જાય. એટલે સમજી ગયા તમે? ઘડીકમાં આમ ભાજપ પક્ષ ખેંચવા માંડો ને તો આ ભાજપ ટેકામાં આવી જાય. એટલે નખાધી ખબર છે કે કોંગ્રેસ એ નથી જીતતી, આમ આદમી નથી જીતતી અને ભાજપ જીતી જાય. પણ આ તમે હે ને મેન આ જે ખેડૂતના ઓલામાં રહ્યા ને મેન માણસો, એ તમે ફરી જાઓ ઘડીકમાં. ભાજપ કોઈ બોલવાની ભાષા પકડો શું તો ઘડીકમાં સરકાર સારી થઈ જાય. એટલે વાંધો આ પડે, નગર ન વાંધો.
તમે એક જ ધારા જો ખેડૂત બાજુ બોલતા હોય ને બધા જે રહ્યા ઈ, તો હે ને આ વાંધો જ ન હોય. ત્યારે તમે કોંગ્રેસ વાળાને આમ આદમી વાળાને તમે એને બધા બહાર કરતા હતા. પછી તમે મળ્યા ભાજપ કોઈ ખ્યાલ ચૂંટણી આવી ને 2 દી તમે ન રહી ગયા, 2 દી તરત તમે ભાષા ફેરવી નાખી કે ના આમ આદમી પાર્ટી જરાય ખેડૂત માટે કામ નથી કરતી. તો કોંગ્રેસે કરતી હોત તો કોંગ્રેસે 30 વર્ષ ન આમ નામ થાય, 30 વર્ષ કોંગ્રેસને નીકળી ગઈ, બરાબર. એટલે એ બધી મળેલી જ હતી. એટલે મળેલી હતી એટલે આમ પૂરું આમ જોર નથી બતાવી શકતા એમ, બરાબર. કે આમ સમજણ નથી પડતી કે આ ભાજપવાળા મશીનમાંથી કે આમાંથી ખોટું કરીને જીતી જાય એ કોંગ્રેસવાળા અસલ બહાર નથી કરી શકતા. અને જો અત્યારે આમ આદમી પાર્ટીવાળા બહાર કરે ને તો નેતા આવા થોડાક આમ પરેશભાઈ છે, એક ઓલા બાપુ હતા એ રાજુભાઈ, બરાબર. એટલે કરશનદાસ બાપુ અને રાજુભાઈ, આ તમે ખેડૂત માટે 2-3 એવા અને 2-3 બીજા હોતા ઘણા છે, બધા બોલી નીકળી ગયા, બરાબર. ચૂંટણી આવીને ત્યાં તમે આમ બીજી ભાજપની બોલવા માંડ્યા, આમ ખેડૂતનું પક્ષનું જરાય ને એ ટાઈપનું બોલવા માંડ્યા. ભાજપ હારી હોય ને એને કોડે એટલે એવું બોલવા માંડ્યા ને ત્યાં બધા ખેડૂતને એમ ન ખબર પડે કે ભાજપને મત દેવાય કે ન દેવાય, બરાબર. એટલે ખેડૂત મળ્યા ભાજપને દેવા મત. અને એક મેન ખેડૂતને કયું નડે, હગાવાલા ઊભા રહે ને, એકાદો માતાજી ફઈનો છોકરો હોય, એકાદો કાકાનો હોય, એકાદો માસીનો હોય, મામાનો હોય, કોઈક આમ નામ છે ને હગાવાલા ઊભા રહે, બરાબર. કાં કંઈક ભયું છે ને કાં તો કામ આમ આવશે ને આમ નામ કરીને એને ઊભા રહે, ભાજપમાં રહે પાછા. એટલે પછી ચાલો મત દેજો. એટલે ભાજપ જે સરકાર હોય એને કે મત દેવાને બધા પૂરી કોશિશ કરે તો બધા એમાં દઈ દે, બરાબર. તો વળી ભાજપ આવી જાય પછી એને જે કરવું ને પાછા મળે, સારું હાલ લાગે એમ કરવા. આમાં ખેડૂત ના વાંધો પડે, પછી ખેડૂત હે ને ગરીબ દબાવે તરત જોઈ એ. ત્યારે તમે 3-4 નેતા હરખું બોલ્યા હોય, ભલે આમ આદમી પાર્ટી જીતે, પણ આમ આદમી જીતી હોત ને તો પક્ષ પલટો થાત ને તો આમ દાબમાં રહે થોડું. પણ આ તમે દાબમાં રહેવું પક્ષ પલટો થવા જ નથી દેતા. ભલે કોંગ્રેસ આવે કે આમ આદમી આવે, 2માંથી એકાદું આવવું છે, ભાજપ જવું છે. પક્ષ પલટો થાય ને તો જ ખબર પડે, તો જ એને ખબર પડે કે આપણે શું ખોટું કર્યું શું સાચું કર્યું. એટલે પક્ષ પલટો થાય ને એટલે એને બધું સાચું જ લાગે, હું જે કરું એમ બધું સાચું જ છે. આ બીજા બધા બોલે બધા ખોટા, હું જે કરું સાચું એવું થાય, સમજી ગયા. એટલે હે ને પરેશભાઈ, તમે આ બોલ્યાની કંઈ વાંધો નથી અને બોલતા રહી ગયો અને હવામાનના સમાચાર સારા દેતા રહી ગયો. પણ છે ને આ તમે હે ને કાં ગમે એક પક્ષ ચાલો, કાં કોંગ્રેસ બાજુ બોલો અને કાં આમ આદમી બાજુ બોલો. તમે આ બધું કયો અને બોલો ભાજપ બાજુ ને તો આ ખેડૂત છેતરી જાય, સમજી ગયા. એટલે આવું 1-2 દાન થઈ જાય, 2-3 નેતા આમ નામ કરી નાખ્યું. એટલે હે ને ખેડૂત એમાં મૂંઝાઈ ગયા. તો રાજુભાઈ ભાજપમાં વી ગયા તો એ ભાજપમાં જીતી જાય એટલે ખેડૂત સાચું. હવે રાજુભાઈને બોલવું હોય બોલે, ન બોલે કાંઈ નહીં, એને જ જાણે 5 વર્ષને ટેકડા થઈ ગયા. અને ખેડૂને હે ને 5 વર્ષમાં 15 દાણ વાવવાનું હે, એટલે 15 દાણ ભાવ ચડે ને તોય ખાતરની થેલી લેવાય નહીં, બરાબર. ભાવ ચડે તો ભલે અને ન ચડે તો ખાતરની થેલી લેવી છે, એ લેવાની જ છે, બરાબર. 2200 થાય કે 2500 થાય 3000 થાય, બાકી લેવાના જ છે જ, વાવવાનું છે એટલે. અને એની વસ્તુનો ભાવ ન આવે ને તો આ રેડવાનું, તો ક્યાં બાજવા ક્યાં જાય, સરકાર જેવી બાજવા ક્યાં જાય. હાજુ ને મિત્રો, તો સારું હાલો મિત્રો. આ ટેકામાં હે ને કોઈ વિખાય નહીં ને તો આપણા ટેકામાં કોઈ હરખું હાલે ને કોઈ હરખું હાલે નહીં, તે સારું.